હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોના હિતમાં અને જનતાના હિતમાં કરશે આગાહી. હવામાનની આગાહી કરતા રહેશે. હવામાનની આગાહીથી તેઓ નાણાકીય લાભ મેળવતા નથી, પરંપરાગત જ્ઞાનના આધારે આગાહી કરી રહ્યા છે. કાયદાકીય બાબતોનું જ્ઞાન લઈને તેઓ આગામી સમયમાં સીધી પણ આગાહી કરશે. આર્થિક લાભ લેતા નથી, તેથી કાયદાકીય પગલાં તેમના ઉપર લઈ શકાતા નથી તેમ અંબાલાલ પટેલે કહ્યું છે. ફરીથી અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાએ જે તેઓને સામે કાયદાકીય કાર્યવાહીની વાત કરી હતી, ત્યારબાદ અંબાલાલ પટેલે ગઈકાલે આગાહી નહીં કરે, કેમ કે તેઓ કાયદાકીય સંઘર્ષ અને ઉંમરના કારણે તે આ બધી બાબતોમાં પડવા નહોતા માંગતા. પરંતુ ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભારતીય કિસાન સંઘ તેમજ ખેડૂતો અને મોટી સંખ્યામાં તેઓના સમર્થનમાં લોકો આવતા અને લોકોના જણાવ્યા બાદ તેઓ ફરીથી આગાહી કરશે અને તેઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં તેઓ કાયદાકીય અભ્યાસ કરીને વધુ જે છે આગાહી કરશે તેમ તેઓએ જણાવ્યું છે. આ અંગેની માહિતી તેઓએ જે છે 14 જુલાઈના સવારે 11 વાગે આપી હતી. ખેડૂત ભાઈઓ, અમારા જનતા જનગણના કાર્ડ પ્રમાણમાં અમારું શિર નમાવું છું. અમારા કૃષક ભાઈઓ બહેનો માતાઓ માટે મારું મસ્તક નમાવું છું. અને હવે આગાહી અંગે જોવા જઈએ તો આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ કરીએ છીએ. અર્વાચીન જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનનો સુમેળ રહે, તેવો સુમેળ રહે તેના માટે અમે આગાહી કરીએ છીએ. અને હવે આ આગાહી અમે જોઈએ તો લગભગ અમાસ આસપાસ હવામાનમાં પડતો આવશે. અને તારીખ 15મીએ ઉપલા લેવલમાં ભેજ આવશે. 15મીએ હવામાન પલટાશે. 16મીએ ક્યાંક સાટા સુધી થવાની શક્યતા રહે છે. અમદાવાદમાં સાટા સુધી થવાની શક્યતા રહે છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ બીજની સમીસાની વીજળી સારી, વીજળી સફેદ આકારની સર્પ આકારની થાય તો સારી રહે. ઈશાની વીજળી થવી જોઈએ. ઈશાની વીજળી થવાનું પણ ભૌગોલિક કારણ છે, કારણ કે આપણું ચોમાસું નૈઋત્યનું છે, દક્ષિણ પશ્ચિમનું. તો પછી ઈશાનમાં કેમ વીજળી થાય? એ પણ ભૌગોલિક કારણ છે. ઈશાનમાં વીજળી થતી હોય છે. સમય સંકોચનના કારણે આ બધું અમે જણાવતા નથી. આ ઉપરાંત 13-14 તારીખે જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનવાની છે, બની રહી છે, ત્યાંની અસર પૂર્વ ભારત તરફ થવાની શક્યતા રહે છે. જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય આસામમાં, ત્યારે એનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે સમાન ખાસિયત ધરાવતા દેશો, વિરુદ્ધ ખાસિયત ધરાવતા દેશો. એટલે હવે ભાગો. પરંતુ તારીખ 17-18માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. 25 વર્ષો તો આવ્યા જ કરે છે. તે સિસ્ટમની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે 20મી તારીખ સુધીમાં ગુજરાતમાં કંઈક ઝાપટા કે હળવો વરસાદ તો થઈ શકવાની શક્યતા રહે છે. 20મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવશે અને પુષ્ય નક્ષત્ર જે છે એ વરસાદી પાણી સારું ગણાય છે. એટલે ત્યારબાદ 3જી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે. આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતો માટે સારું ગણાતું નથી, એટલે વરફ થઈ કાર્યો કરવા સારા રહે. આ ઉપરાંત લગભગ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 24-25-26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ દશામાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હજુ પણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ વિના ઝઝૂમી રહ્યા છે, તેવા દ્વારકા, પોરબંદર અને જામનગર. જામનગરના છૂટાછવાયા ભાગમાં વરસાદ થયો છે, પરંતુ અંદરના ભાગમાં હજુ વરસાદથી વંચિત છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ઓછો છે. એટલે આ જે વરસાદ જે છે એ સમાન ગતિ નહોતી. કચ્છના ભાગોમાં પણ વરસાદ ઓછો છે. એટલે આ સિસ્ટમના કારણે કંઈક વધતો ઓછો વરસાદ કચ્છના ભાગોમાં થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે. એટલે વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ જે છે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાઉપરી સિસ્ટમોથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે. પરંતુ અલનીનો અને ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાય છે.